વિદ્યાનગરના એક બેરોજગાર યુવકને 135 કરોડની જીએસટીએ નોટિસ ફટકારતા ચકચાર મચી જવા પામી છે. ઘટના કંઈક એવી છે કે વિદ્યાનગરના એક બેરોજગાર યુવકના ડોક્યુમેન્ટ મેળવીને 3 જેટલી ફરજી કંપની ઊભી કરી દેવામાં આવી. આ કંપનીમાં કરોડો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ છે આ જીએસટી નંબર જે છે તેને ડિસએક્ટિવેટ કરી દેવામાં આવ્યા હતા. વર્ષ 2021-22ની આ ઘટનામાં જીએસટી વિભાગે આ યુવકને જે છે તેના ડોક્યુમેન્ટના આધારે જે છે 135 કરોડ રૂપિયાની નોટિસ ફટકારી છે. મહત્વની બાબત છે કે જો આપના પણ ડોક્યુમેન્ટ આપ કોઈ પણ સ્થળે આપતા હો તો એકવાર ચોક્કસથી ચિંતા કરી લેજો, કારણ કે આપના ડોક્યુમેન્ટનો કઈ બીજી જગ્યા પર ઉપયોગ થઈ અને આ પ્રકારની ફરજી કંપનીઓ તો ઊભી નથી થઈ ગઈ ને, તેની તપાસણી આપ પણ કરી શકો છો. આપના પાન કાર્ડ નંબરના આધારે આપ જોઈ શકો છો કે જે પ્રકારેનું પાન કાર્ડ આપનું જે નંબર છે તે નંબર પર કેટલી કંપનીઓ રજીસ્ટર્ડ છે અને તેનો ઉપયોગ ક્યાં ક્યાં નોંધણીમાં થયેલો છે. તો આ જ પ્રકારના વધુ અપડેટ માટે જોડાયેલા રહેજો ટ્રેન્ડિંગ ગુજરાત સાથે અને આપના ડોક્યુમેન્ટ ક્યાં અપલોડ થયેલા છે તેની ચકાસણી કરી લેજો. નમસ્કાર.